જય હિન્દ, જય ભારત. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટી એક્ટિવિસ્ટ. આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે અને ગઈકાલે જે સિવિલનો વિડીયો આપણે ફરતો કર્યો હતો ત્યાં આપણે પાછા આવ્યા છે. તેમના જે એડમિટ કરેલા પેશન્ટ છે એમના દ્વારા અત્યારે ટેલિફોનિક વાત કરીને આપણને અહીંયા બોલાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો આ સિવિલનો 5મા માળ છે જ્યાં પેશન્ટો અહીંયા એડમિટ કરેલા છે. આમાં શૈલેષભાઈ આપણને ફોન કરીને કાલે બી બોલાવેલા અને આજે બી બોલાવેલા. આજે અમે અહીંયા આવ્યા છે સિવિલમાં. તમારા મધર છે? ના, મારો ફોઈ સાસુ છે. તેમનું અહીંયા ઘડી ગઈકાલે સાંજ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન કર્યા પછી ગઈકાલ સાંજથી એમને અહીંયા ઘડી બેડ પર લાવવામાં આવ્યા છે. અત્યારે આપણે સાંભળીશું કે સિવિલની હાલત શું છે. ₹1 ટોકનમાં આપેલી આ સિવિલમાં પેશન્ટો સાથે કઈ પ્રકારનું વર્તન થાય છે તેનો અત્યારે આ એક પ્રત્યક્ષ આપણે ઉદાહરણ જોવા માટે આવ્યા છે. શૈલેષભાઈ, તમારે જે ઘટના બની છે તમે ક્યારે લાવ્યા છો અને શું ઘટના બની છે એ વિસ્તારથી જરા કહો. અમે પરમ દિવસે 3 વાગે એમને અહીંયા બતાવવા માટે લાવ્યા હતા. તો એમને કીધું કે એમને ગળાનું ઓપરેશન કરવું પડશે. બરાબર. ગળામાં રસોડી છે એનું ઓપરેશન કરવું પડશે. બરાબર. પછી બીજે દિવસે સવારે ઓપરેશન કરવાનું હતું. હા. તો બીજે દિવસે સવારે 9 વાગે અમને ઓટીપીમાં લઈ જવામાં આવ્યા. બરાબર. 9:15 અમે ઓટીપીમાં ગયા. હા. તો ઓટીપીમાં ગયા પછી છેક 3 વાગ્યા સુધી ત્યાં બેસાડી દે છે. ઓકે. 3 વાગ્યા સુધીનું ઓપરેશન થયું નહોતું. 3 વાગ્યા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 4:30 બહાર આવ્યા. બરાબર. 4:30 અહીંયા બેડ પર લઈ આવ્યા. ત્યારથી અત્યાર સુધીની ડૉક્ટર એમને ચેક કરવા નથી આવ્યા. અચ્છા. ના. હવે એમને તમે જાણ કરી ખરી? હા, અમે સિસ્ટરને કીધું ને તો કે આવશે, હમણાં આવશે એવું ક્યાં કરે છે, પણ હજુ આવ્યા નથી. કાલે બોટલની શું ઘટના બની હતી એમાં? કાલે રાત્રે અહીંયા બોટલ બંધ થઈ ગયો હતો. હા. આવવાનો બંધ થઈ ગયો. હા. તો અમે જાણ કરવા ગયા એમને, એમની જોડે બહેન હતા ને એમની જોડે જાણ કરવા ગયા. તો એમને એવું કીધું કે અમને આવે સિસ્ટર. પછી કેટલી વારે પાછા આવ્યા, બોટલ ચાલુ કરી આપ્યો તો કે બોટલ તો ચાલુ છે, એમ કે બંધ થઈ ગયો હતો, થોડોક બાકી હતો પણ બંધ થઈ ગયો. તો પેલા કામવાળી બેન છે ને એ વધારે બોલે કે અમે અહીંયા નવરા થોડા છે, આવીએ છીએ, એવો જવાબ આપે. અમે 2 જણ અમે શું કરીએ, અમારે બંને વોર્ડ સંભાળવાના, અમે 2 જણ અમે શું કરીએ. તો મેં કીધું ડૉક્ટરને કહો. તો કે ડૉક્ટર નથી અહીં ગઈ. તો મેં કીધું મારે કોઈને કમ્પ્લેન કરવી હોય તો એના માટે હું સાંજે નીચે રિસેપ્શનમાં ગયો કમ્પ્લેન માટે. મેં કીધું હું કમ્પ્લેન કરું. તો એ લોકો એવું કહે કે 5 વાગ્યા પછી કોઈ કમ્પ્લેન લેતા નથી. અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હોતું જ નથી 5 વાગ્યા પછી. અચ્છા. તો કમ્પ્લેન કોને નોંધાવી? 5 વાગ્યા પછી આવું કોઈ ઇન્સિડન્ટ થાય. હવે એમને આજે 2 વોમિટ થઈ ગઈ. અચ્છા. એમને થોડુંક લિક્વિડ આપ્યું ને તો 2 વોમિટ થઈ ગઈ. તો બોલાવા ગયા તો એ કે હવે ઇન્જેક્શન મારવું પડશે. તો કે અમારી પાસે નથી, બહારથી લઈ આવો. તો બહારથી લાવીને અમને ઇન્જેક્શન મારેલું છે. હમણાં હું આવ્યો 5 વાગે તો ડૉક્ટર જોડે વાત કરી. તો ડૉક્ટર કે હું તો ઓટીપીમાં હતો, મારી પાસે ટાઈમ નથી. હું પેશન્ટને હવે ખાવું શું, ઓપરેશન કર્યું છે, બીજું એમને આ કાલનું ડ્રેસિંગ કરેલું છે. હવે પટ્ટી નીકળી ગઈ છે ને, તો એમને કીધું કે રૂમાલ બાંધો કે કંઈ કરો. એ રૂમાલ તમે બાંધ્યો છે? હા, અમે બાંધ્યો, કેમ કે પટ્ટી નીકળી ગયેલી છે આખી, આ ઉખડી ગયેલું છે બધું. અચ્છા. તો અમે સિસ્ટરને કહેવા ગયા તો કે તો 48 કલાક 3 દિવસ લગીને ઓપરેશન ના થાય, ડ્રેસિંગ ના થાય એવું કહે છે. ઓપરેશનના ખરેખર ડૉક્ટરનો નિયમ એવો છે કે ઓપરેશનના 24 કલાકમાં ડ્રેસિંગ તમારે પાછું બદલાવવું પડે, જેથી કરીને એમાં કોઈ પસ કે એવું ના થયું હોય એના ધ્યાન આપવા માટે 24 કલાક પછી કોઈ પણ ડ્રેસિંગ કરેલું હોય એ બદલાવવું પડે. તમે કોઈ જાણકારી ખરી, વાત કરી ખરી તમે? મને કોઈ કશું કહેતું નહીં, ડૉક્ટર જ નથી આવ્યા, મને કોણ કહે? એટલે ગઈકાલે સાંજના 4:30ના બેડ પર આવ્યા પછી અત્યારે 6 વાગ્યા છે, 24 કલાકમાં ડૉક્ટર જોવા જ નથી આવ્યા. તમારું આ મામલે કશું કહેવું છે? બિલકુલ બેકાળજી કહેવાય આ તો, કેમ કે સિસ્ટરો બી એક જ આખા 2 વોર્ડમાં, જેન્ટ્સ વોર્ડ ને લેડીઝ વોર્ડમાં એક જ સિસ્ટર છે. હવે એ પણ કેટલું દોડે. અહીંયા તો કોઈ હોતું નથી. અમારે અહીંથી સ્પેશિયલ એમને બોલાવવા જવું પડે. રાતે બી કંઈ થાય તો એમને ત્યાં બોલાવવા જવું પડે. બરાબર. પેલા વોર્ડ જેન્ટ્સના વોર્ડમાં બેસે છે સિસ્ટરો, તો અમારે બોલાવવા જવું પડે. અહીંયા કોઈ હોતું બી નથી. તો હવે જે છે તે આ છે તમારી સામે. તમે જોયું એ પ્રમાણે ₹1 ટોકનમાં આપેલી ભરૂચ સિવિલ હોસ્પિટલની કેવી હાલત છે, જ્યાં પેશન્ટોને
જે ભગવાન ડૉક્ટર ગણાય છે એ સારવાર દરમિયાન જે ધ્યાન રાખવાનું છે અને આ ક્રિટિકલ ઓપરેશન છે એમના ગળાનું. આજે ગઈકાલ સાંજના 4:30નું ઓપરેશન પતાવ્યા પછી બેડ પર લાવ્યા પછી અત્યારે 6 વાગ્યા છે. ઓલરેડી 24 કલાક થઈ ગયા છે, ત્યાર પછી બી કોઈ પણ ડૉક્ટર જોવા નથી આવ્યા. નર્સો ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. સિવિલની અંદર જે પ્રમાણેની સગવડોની બહાર ગુલબાંગો ફેંકવામાં આવે છે એ તદ્દન નિષ્ફળ છે. આજ સિવિલની અંદરના અમારા 30થી 40 વિડીયો સોશિયલ મીડિયા પર છેલ્લા કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં ફરતા કર્યા છે કે કઈ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો કે જે પ્રમાણે પેશન્ટ અત્યારે તકલીફમાં છે. ક્રિટિકલ ઓપરેશન કરાયા પછી પણ એ પેશન્ટને સારવાર માટે વલખા મારવા પડે છે. એટલે આ માધ્યમથી જે રુદ્રાક્ષને આપવામાં આવી છે 1 રૂપિયા ટોકનમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ, તેના સંચાલકોને ખાસ નમ્ર વિનંતી કે આ મુદ્દે પોતે યોગ્ય કાર્યવાહી હાથ ધરે અને જે અહીંનો સ્ટાફ છે, જે ડૉક્ટર છે, તેમને બી નમ્ર વિનંતી કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે. લોકો તેમને પૂજે છે કારણ કે એમના ભરોસે જ જિંદગી ટકેલી હોય છે. તો તમે જોઈ શકો છો કે એ જે ડૉક્ટરો આજે 24 કલાક થઈ ગયા પછી પેશન્ટની ખબર જોવા બી નથી આવતા, નથી ડ્રેસિંગ કરાવતા. માટે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું ખાસ જણાવીશ. એમણે મને 2 દિવસથી કોન્ટેક કર્યો છે. ગઈકાલે બી અહીંનો એક વિડીયો 4થા માળનો આવેલો, જ્યાં આવી રીતે જ બોટલ બંધ થઈ ગઈ હતી ને નસ એની જે સિરિંજ છે નીકળી ગઈ હતી ને બહાર બ્લડની દદુડીઓ એ બહેનને પડી હતી. આ 5મા માળ છે, જે મહિલા વિભાગ છે, ત્યાં આગળનો આ જગ્યા છે જ્યાં અત્યારે આ ઘટના બની છે. ગઈકાલનું ઓપરેશન થયા પછી પણ આજે આટલો સમય નીકળી ગયા પછી 24 કલાક ઉપર નીકળી ગયા પછી બી ડૉક્ટર પેશન્ટને જોવા સુદ્ધા નથી આવતું, જે સૂચવે છે કે કેટલી બેકાળજી અહીંયા આગળ છે. અને જે પેશન્ટ છે ના કરે નારાયણને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? આ મુદ્દે હું પોતે સેજલ દેસાઈ, સામાજિક કાર્યકર્તા, જે રુદ્રાક્ષ એકેડેમી જે છે એનો પર્સનલી સંપર્ક કરવાનો છું અને અહીંના ફૂટેજો અને વિડીયો જે બી છે મારી પાસે એ બધા જ હું એમને મોકલવાનો છું કે જેથી કરીને એમને ખબર પડે કે સિવિલ હોસ્પિટલની અંદર આટલો બધો ખર્ચો કરીને આધુનિક બન્યા પછી પણ પેશન્ટો સચવાતા નથી. ફરી જ આવા કોઈ મુદ્દા સાથે મળીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ જ સિવિલની અંદર હું ખાસ કહીશ કે એક કેળું ને એક સફરજન આપીને ફોટો ખેંચવાવાળા અને ખેંચાવડાનારા જે નેતાઓ છે તે આજે ગુમ થયા છે અને દેખાતા નથી. આ જવાબદારી એ ખરેખર ભરૂચ કલેક્ટરના અંડરમાં આવે છે અને જે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, એમના અંડરમાં આવે છે. પણ ત્યાર પછી પણ કોઈપણ જાતની સારવાર ને કોઈપણ જાતની દેખરેખ અહીંયા રાખવામાં નથી આવતી. માટે ફરી આવા જ મુદ્દા સાથે આપણે મળીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.